श्रीरामचंद्रम शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। सौप्रथम दत्त दातार અને દામોદરને પ્રણમીને નરસિંહ મહેતા ને સ્મરીને આજના આ ઉજળી રાત્રિએ જેમણે આપણી વંદના સ્વીકારી ચંદ્ર ભલે ત્યાંથી લાવ્યા પણ વંદન તો અમે અહીંથી કરીશું. અને મને યાદ છે કે જ્યારે નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટી એક મીટિંગમાં જ્યાં હું સાક્ષી હતો, આ નિર્ણય લેવાયો અને આદરણીય કવિશ્રી હરીશભાઈ મીનાશ્રુને ફોન ઉપર વાત કરી અને વિનંતી કરી ત્યારે એણે બહુ જ પ્રસન્નતાથી નરસિંહના નિમંત્રણને સ્વીકાર્યું. એવા કવિશ્રી હરીશભાઈ મીનાશ્રુ, આદરણીય બહેન, આપણા સૌના વડીલ મુરબ્બી શ્રી રઘુવીરભાઈ, લાભુદાદા, ટ્રસ્ટીગણ સૌ અને કવિશ્રીની ઓળખ વધારે આપણને જેમણે પોતાના પ્રવચનથી આપી એવા રાજેશભાઈ, આપ સૌ સારસ્વતો, વડીલો, ભાઈઓ, અનન્યા અને સાખી, સૌને મારા પ્રણામ. હું તો શ્રોતા માણસ છું આવા કાર્યક્રમોનો, પણ હરીશભાઈને એક બહુ જ પ્રસિદ્ધ નથી થઈ એવી વાત, કોઈને ખબર નથી એવી વાત કહું કે ગુજરાતના એક ગામમાં, એટલે કે એક નાનકડા નગરમાં રામકથા હતી. 7 થી 8 જણા કવિતાના પ્રેમીઓ મળ્યા. એને હું મળતો હતો. મને એ બધાએ કહ્યું કે બાપુ, તમને કવિતા સાંભળવી ગમે, ક્યારેક ક્યારેક કથામાં કોઈ સંદર્ભે કહો પણ ખરા, પણ તમારે કાવ્ય પાઠ કરવો હોય તો કઈ કવિતાનો કાવ્ય પાઠ કરો? હરીશભાઈ, તે દિવસે મેં આપની 3 કવિતાનો કાવ્ય પાઠ કર્યો, સાહેબ હર્ષદભાઈ. અને એમાં પ્રધાન શ્રોતા હતા જેણે બહુ દાદ આપી કવિશ્રીને, એ બાબુ રાણપુરો અત્યારે આપણી વચ્ચે નથી. બાબુભાઈ રાણપુરા, એમણે બહુ દાદ આપી સાહેબ. ત્યારે સાધો મુર્શિદની સિંહ રાશિ, આ સૌથી પહેલી આપની કવિતાનો મેં પાઠ કરેલો.
એટલે આપ અહીંયા આવ્યા, મારે આ વાત તમારા કાન સુધી કહેવાનો મને મોકો મળ્યો. હું કવિતા વિશે આમ બોલવાનું મને કહેવામાં આવે તો હું કઈ બોલી ના શકું, પણ કદાચ તમારા બધાના આશીર્વાદથી કવિતાને અનુભવી શકો છો. એમ કવિશ્રીને 2-3 વખત અંગત મહેફિલમાં, મોટી મહેફિલમાં શ્રવણ કરવાનો લાભ મળ્યો છે. અને મારું થોડુંક ખેંચાણનું એક બીજું જ કારણ પણ છે, અને તે છે રાધા સ્વામી એને હું શું કહું, એમના વર્તમાન જે મહાપુરુષ બિરાજે છે વ્યાસમાં, એમની સાથેનો મારો એક બહુ જ આત્મીય નાતો. એટલે આપની કવિતા વિશે હું કઈ કહી ન શકું, પણ તુલસીને યાદ કરું, તુલસીને સ્મરીને વર્ણાનામ અર્થસંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનાં ચ કરતારૌ વંદે વાણી વિનાયકો. આ તુલસીના મંગલાચરણનો પહેલો મંત્ર એ નરસિંહ મહેતાને તો લાગુ પડે જ છે. સભી સયાને એક મત. પણ આજે જે કવિશ્રીની એમના પોતિકા ચંદ્રકની આપણે વંદના કરી છે, એ કવિશ્રીને પણ લાગુ પડે છે. વર્ણ, અર્થ, રસ અને છંદ. નરસિંહ મહેતા પાસે વર્ણ હતો ઘણા અર્થોમાં, તમારે જે અર્થ લેવો એ લેજો, ઘણા અર્થમાં. પણ હું બહુ જ અહોભાવ સાથે કહેવા માંગુ છું કે વર્ણ ભેદ નહોતો, વર્ણ હતો પણ વર્ણ ભેદ નહોતો. એમ આ વ્યક્તિમાં અનેક અર્થમાં, આપ તો સારસ્વતો છો, વર્ણના કેટલા અર્થ થાય તમને ખબર છે, પણ વર્ણ ભેદ નથી. એટલે 18 વર્ણની વાત, પછી પેલો ગામડાનું કુવાનું પાણી કેવા તળા પાડે છે એની વાત આપ બે ધડક કહી શકો છો. નહીતર આ પાણી છે ને, એને આપણે ગમે તેટલી ડાંગ મારીએ એ છૂટું ન પડે, પણ આમ બીજી રીતે આપણને છૂટા બહુ પડી જાય. હવે એ પાણીના જેટલા અર્થો કરવા એટલા કરજો. તો કવિ પાસે એનો વર્ણ તો હોય જ, પણ વર્ણ ભેદ ન હોય. એ નરસિંહ મહેતાએ આપણને કહ્યું, કરી બતાવ્યું, અને એ મને બહુ ગમે. નરસિંહ મહેતા પાસે તો કેટલા અર્થો, જેમ કૃષ્ણ કેન્દ્રમાં હોય અને બધા રાસ લેતા હોય અને નરસિંહ મહેતો એને નિહાળતો હોય, પણ નરસિંહ મહેતાને જયારે જોઉં મારી આંખોએ તલગાજરડી આંખોએ, ત્યારે મને એમ લાગે કે નરસિંહ કેન્દ્રમાં છે ને અર્થો રાસ લે છે. આખું રાસ મંડળ રચાય છે. એવું જ કંઈક
જે કવિ એ આપણી વંદના સ્વીકારી એના માટે કહેવું હોય તો મને શાસ્ત્રનો અર્થવાદ નથી લાગતો એવું હું મારી જવાબદારીપૂર્વક કહી શકું. વર્ણાનામ અર્થસંઘાનામ રસાનામ. હરીશભાઈએ જ સંગતમાં જે પદ લીધું, બિહાગે ગાયું, પ્રેમ રસ પાને મોરના પીછધર. આપ પણ એ જ પ્રેમ રસની વાત જુદી જુદી રીતે કહો છો. નરસિંહમાં પણ રસ. અને હું પરમ દિવસે આ શબ્દ વેદનું લોકાર્પણ હતું જુનાગઢના ટાઉન હોલમાં, ત્યારે પણ એ વાત હું દોહરાવું છું અહીંયા. ત્યારે મેં કહેલી કે આ નરસિંહ મહેતાના નામથી અપાતો એવોર્ડ, હવે એવોર્ડમાં શું હોય કે એ શાલ ઉઢાડવાની હોય. રકમમાં તો મને બહુ સંકોચ થાય. હાર પહેરાવાનો હોય. આ ત્રણેય વસ્તુ નરસિંહને તો હરિએ કર્યું, અને એના નામે આપણે તો આમ જરાક એનું સ્મરણ કરવા માટે આ બધું કરીએ છીએ. નરસિંહને હાર તો હરિએ પહેરાયો. લાભુ દાદા હરીશભાઈને મળતા હતા ત્યારે, સન્માન કરતા હતા ત્યારે એમણે એ પંક્તિઓ પણ ગાય. ઘોડો કરીને હાર હરિએ કંઠેથી પહેરાયો, મગમગતા એ અમૃત ફૂલનો હજી નથી કરમાયો. અને હાર ગળામાં પહેરી રાખીને તો કરમાઈ જવાની સંભાવના છે. મને કીધું એમણે કે ત્યાંથી કોઈ કહે છે કે હાર પહેરી રાખજો, પણ હાર જાજો વખત ગળામાં પહેરાય? હાર પહેરાય નહીં, પચાવાય. અને જગતમાં જેને હાર પચાવી છે સાહેબ, એ જ પૂજાયા એમ નથી, અહોભાવને પામ્યા છે. સ્વગત પોતાની રીતે. દુનિયા તો જવા દો યાર. હું એક ઉર્દુ શેર બોલ્યા કરું છું, इस खेल में एक दानिश्ता मुझसे हार गया. इस खेल में एक दानिश्ता मुझसे हार गया. बस यही एक एहसास मुझे उम्र भर मार गया. જે રાજી ખુશી થી હારે, નરસિંહ મહેતાને હરિએ હાર પહેરાયો. આપણે તેનું સ્મરણ કરવા માટે અહીંયા ભેગા થી આપણે શું હાર પહેરાવીએ? નરસિંહ મહેતાને શાલ નહોતી ઓઢાડી, એને હરિએ મશાલ પકડાવી હતી. આ શાલ તો ખબર નહીં, હવે મારે હજી આપવી છે એક શાલ. હું તલગાડાથી લઈ આવ્યો છું. અને મેં તો ઘણી વખત રમૂજમાં નહીં, પણ દાદા આમ ખરેખર પારખું તરીકે મેં કીધું છે કે મને કોઈક શાલ ઉઢાડે ને ત્યાં એ લઈને આવનારાને હું જોઉં અને શાલ જોઉં ત્યાં લગભગ મને એની કિંમતની ખબર પડી જાય કે આટલા રૂપિયાની હોવી જોઈએ. આટલો હું શાલનો મર્મગ્ન થઈ ગયો છું. નાનકડી એવી દુકાન કથા બંધ કરીને ખોલું ને તો શાલની દુકાન ચાલે એવો હું જાણકાર. મને ખબર પડી જાય કે કેટલામાં છે, અથવા તો ઘણાને ઓઢાડેલી છે કે બધી ખબર પડી જાય કે કેટલી જગ્યાએ આ ફરતી ફરતી જે આવી છે. સાહેબ, શાલને ફેરવી શકાય, મશાલ હાથ બળે ને હૈયું બળે ત્યાં સુધી ફેરવી શકાતી નથી. નરસૈયાને શાલ નહોતી મળી, એને મશાલ મળી અને એને આપણને શાલ નથી ઓઢાડી, પણ એક સંકેત કર્યો કે હાથમાં મશાલ રાખજો અને પોતાપણું બળી જાય ત્યાં સુધી રાખજો, પછી છેલ્લે રાસના દર્શન થશે.
તો હાર હરિએ પહેરાવ્યો શાલની જગ્યાએ અને હુંડી સ્વીકારી. કોણ આપ બોલે? જેની પાસે જેના શબ્દની હુંડીઓ, જેમના ભાવની હુંડીઓ, જેમની બે પ્રવાહીની હુંડીઓ હરી સ્વીકારતો હોય એને તમે શું ચેક આપો? હા, શું આપો? આ ચેક નું આવે ને એ બધું આવે ત્યારે તો મને આમ થાય કે મારે કઈ સમાવવું નથી ધરતીમાં, મારે હજી ઘણી કથા કરવી છે. પણ ભોંઠક લાગે. કોઈક આપણને ચેક આપે ને ત્યારે મને હંમેશા એવું લાગે કે આપણને ચેક તો નહીં કરતા હોય. જેને શબ્દો આપ્યા, જેને આવી નરસિંહના પાડોશી બનવાનું ગૌરવ જેને પ્રાપ્ત થયું, આજે તો કરામાં બારી મૂકી દીધી. હા, બારણું 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 મૂકી દીધું. એટલે આવન જાવન જ્યારે કરી શકાય એટલે એટલું નૈકટ્ય એમણે કહ્યું. તો વર્ણાનામ અર્થસંઘાનામ રસાનામ છંદસામપી રસ, નરસૈયાનો પ્રેમ રસ, રામરસ પસલી ભરીને અમે પીધો રે. આપણા આ કવિશ્રી પણ રસની વાત કરે. અને કાલે કાવ્યપાઠ વખતે કંઈક સાચી કવિતા કે કાચી કવિતા કે એવું કંઈક આવ્યું હતું. હા, કે આજ સવારે સેમિનારમાં કંઈક કાલે કંઈક આવું આવ્યું હતું કે અમુક સાચી કવિતા કે અમુક કાચી, એવું મારી સ્મૃતિ બરાબર છે ને? એવું કંઈક આવ્યું હતું. પણ સાહેબ, આ બધું સાચું ને કાચું નહીં તો બધું હવે બધું ઓલું હોય એટલે લગાડવું પડે. ચોખ્ખું ઘી કાંઈ લખવાની જરૂર જ ન હોય, ઘી ચોખ્ખું જ હોય, પણ ડાલડા આવ્યું એટલે ચોખ્ખું લખવું પડે. એવું બની શકે. નહીતર ઘી એટલે ઘી, વાત પૂરી થઈ ગઈ. એમાં આગળ ચોખ્ખું લગાડવાની શું જરૂર છે? સાચો કવિ, અને કવિ સાચો જ હોય તો જ એને આપણે ઋષિ કીધો હોય, તો જ આપણે એને મનીષી કીધો હોય, તો જ કૃષ્ણએ એને વિભૂતિ તરીકે સ્વીકાર્યો હોય. એ સાચો જ હોય. પણ મને એવું લાગે કે માછલી જળમાં જન્મે, જળમાં જ જીવે અને જળમાં જ મરે. કોઈ માછીમારથી પકડાય નહીં તો એમ કવિ શબ્દમાં જ જન્મે, શબ્દમાં જ જીવે, શબ્દમાં જ નિર્વાણ પામે. જો કોઈથી પકડાય નહીં તો, કારણ કે કવિઓને પકડવાના પેતરા બહુ થતા હોય છે. પણ ભગવત કૃપા છે આપણા ઉપર કે આપણો કવિ ક્યાંય પકડાતો નથી, કોઈ જાળ નાખી શકે એમ નથી કે એને પકડી શકે. એટલે આ બધા રસના કવિઓ, રસાનામ છંદસામ, અને છંદ આપણે બધાએ સાંભળ્યું. પ્રણવ પણ વચ્ચે કહેતો ગયો, રાજેશભાઈએ તો ખૂબ જ વિગતથી કહ્યું. એટલે નરસિંહમાં જે દેખાય છે તુલસીનું મંગલાચરણ, એ ખાલી મંગલ ઉચ્ચારણ નથી, મંગલાચરણ છે. મંગલ ઉચ્ચારણ કરવું બહુ સહેલું છે, પણ મંગલ આચરણ એ બહુ જ મુશ્કેલ છે. એવું બધું જ કંઈક મને આપણા આ કવિશ્રીમાં મારી આંખે દેખાય છે. એનો મને આગવો આનંદ છે.
પ્રતિવર્ષ શરદ પૂનમના અને આ વાલ્મીકી જયંતિના દિવસે આદ્ય કવિ આપણી ભાષાનો અને આદિ કવિ વાલ્મીકી એની આ જયંતિ પૂર્ણિમા, વાલ્મીકી પૂર્ણિમા આપણે આને કહીએ છીએ. એવા એક ઉજળા દિવસે સીધીયું નહીં, અનેક અર્થમાં જેમ હરીશભાઈ કીધું ને કે આ મારી સવળ વાણી છે, અવળ વાણી હોય એમ સવળ વાણી, એવી વાત કરી. સીધ્યું નહીં પણ ઊંધિયું ખાવાનો આ દિવસ છે. એવો આ રૂડો દિવસ છે. આ ગુનામાં આ રીતે જ ખાબકાય તો જ આનો, અને ખાબકો ઈ કહેવાય ગુનામાં કે જ્યાં ખાબકો ત્યાં ન નીકળે, ક્યાંક બીજે નીકળે, એનું નામ જ ખાબકો કહેવાય. એ તો ગામડાના ગુનામાં જે નાયા હશે અને કલાક કલાક નાઈને આખો વર્ણ ફેરવીને જે બહાર નીકળ્યા હશે એને જ આ ધોબાકાની ખબર પડે કે ઈ કેવો હોય. એમાં થોડો થોડો કાદો અહીંયા ચોટી જાય, જરા 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 એક સહેજી. ઈ જે ગામડામાં રહેનારા એ અનુભવ્યું હોય છે. આ દિવસે આટલા વર્ષોથી 99થી આ બધા વડીલોનો વિચાર અસ્તિત્વની કંઈક વ્યવસ્થા જે હોતે અને આવું એક સત્કર્મ શરૂ થયું. જુનાગઢના આંગણે જ મોટે ભાગે અહીંયા જ યોજાઈ રહ્યું છે. થોડાક પ્રસંગો બાદ કરતા આ દામોકુંડ છે ને, એ મને દામોકુંડ જે અત્યારે છે એ એટલો દામોકુંડ નથી દેખાતો, ખબર નહીં. હું એક વખત નાયો પણ છું અને દામાકુંડની મને ચિંતા થયા કરે છે. પણ મને આ હું અવારનવાર ગિરનાર આવું છું તો તમને બધાને ખબર છે, અને મારે કહેવું નથી, નહીંતર લાઈન થાય કે જુનાગઢનું આમંત્રણ હું બહુ જલ્દી સ્વીકારી લઉં છું, કારણ કે મારો લોભ છે કે હું ગિરનાર આવી શકું. આ મારો એક સ્વાર્થ છે, એટલે હું અહીંયા આવું છું, વર્ષોથી આવું છું. મને કોઈ નહોતું ઓળખતું ત્યારથી આવું છું. કોઈક સાધુના આશ્રમમાં રોટલો ખાઈ લેતો હતો, રાતે રખડી લેતો હતો, સવારે પાછો રખડતો હતો, અને પછી વળતાના પૈસા ન હોય ત્યારે પગે હાલીને શાહપુર જતો હતો. આ ગિરનાર પ્રીતિ છે મારી, એ મારી મૂડી છે. એટલે આ બધું જે ચારે બાજુ જે પહાડો છે ને એમાં પાણી નથી, પણ મને આખો આ દામોદર કુંડ લાગે છે. આખું ચારે બાજુ જો છે, નરસિંહ મહેતાનો દામોદર કુંડ નાનો ન હોય. આ ચારે બાજુની પહાડી. હા, તમે કહેશો કે કુંડ હોય તો પાણી હોવું જોઈએ. આ દામોકુંડમાં પાણી નથી, નરસિંહની વાણી છે. આપ સૌનો નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ વતી સહૃદયતાથી આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. ભાઈ